અરે મૂર્ખ લોકો, તમે બાબાની વાતોમાં આવીને અંધવિશ્વાસમાં સરી પડો છો અને તમે તમારા પોતાના મા બાપ માટે દવા નથી લાવી શકતા અને મોટા મોટા બાબાઓને દાન કરો છો. તે બાબાઓ બધા છે ને, તે તમારા દાનથી સારી સારી ગાડીઓ, લક્ઝરી ગાડીઓમાં ફરે છે અને તમારી આંખે ઊંધા પાટા બાંધે છે. બાબાઓ બહુ ખતરનાક હોય છે. સારી સારી વાતો કરીને તમને છેતરે છે. તમે છે ને, તમે તમારી જાત પર વિશ્વાસ નથી રાખતા. બાબાઓની વાતો સાંભળીને જેમ કે તમે ઘેરથી નીકળો ને અને બિલ્લી રસ્તામાંથી પસાર થઈ જાય, બિલાડી આ બાજુથી પેલી બાજુ નીકળી જાય ને, રસ્તો કાપી જાય, તો તમે પાછા વળી જતા હોવ છો. કેમ કે તમને બાબાઓની વાતોમાં વિશ્વાસ હોય છે કે બિલાડી રસ્તો કાપે ને એટલે અપશુકન કહેવાય. અરે મૂર્ખ માણસો, તમે તમારી જાત પર વિશ્વાસ કરો, બાબાઓની વાતો પર નહીં. અને બાબાઓ તો પોતાના માટે, પોતાનું ચલાવવા માટે તમારી આંખે ઊંધા પાટા જ બાંધતા હોય છે. માટે કોઈ દિવસ કોઈ અપશુકન થતા નથી. અને આવી તો કેટલી બધી અંધવિશ્વાસ તમારા મગજમાં ઘુસાડી દે છે અને તે પોતે પોતાનું કામ કરી લેતા હોય છે. હમણાં તમે જોયું હશે, ગઈકાલે ગણેશ ચતુર્થીના દિવસે વાસ્તે ગાસ્તે ડીજેના તાલે ખૂબ નાચતા માટીના બાપાને લાવીને ઘરમાં બેસાડી દીધા. માટીના બાપાને ઘરમાં લાવ્યા અને પોતાના મા અને બાપ જો ચા બનાવવાનું કહે ને તો તેમને તકલીફ પડે છે. અને પેલા માટીના બાપા લાવ્યા છે ને, તેમને મેવા ધરાવે છે. હવે તમે વિચારો દોસ્તો, વાત કરવી કહી રહ્યો છું તમને, પણ બિલકુલ સાચી છે. ધર્મિષ્ઠો, અંધવિશ્વાસુ અને પાખંડીઓનું માનવું એવું છે કે હનુમાનજી છે તે સૌથી પહેલાં અંતરિક્ષ યાત્રી છે. હનુમાનજી નાના હતા ત્યારે સૂર્યને ફળ સમજીને ગળી ગયા હતા અંતરિક્ષમાં, આકાશમાં જઈને. અને કહે છે કે સીતાજી છે ને, તે સૌથી પહેલાં ટેસ્ટ ટ્યુબ બેબી છે. સીતાજીના કોઈ મા બાપ નહોતા, તે જમીનમાંથી નીકળ્યા હતા, ઘડામાંથી. તેવું આ પાખંડવાદીઓનું અને અંધવિશ્વાસુ માણસોનું કહેવું છે. અને હા, સૌથી પહેલાં જો કોઈ સર્જન હોય તો તે છે શંકરજી. શંકરજીએ તેમના છોકરાને ઓળખી ન શક્યા અને તેનું માથું કાપી નાખ્યું ગુસ્સે થઈને. અને જ્યારે તેમને ખબર પડી કે આ તો તેમનો પોતાનો જ છોકરો હતો, એટલે તરત જ પોતાના છોકરાનું માથું તો ન બેસાડ્યું, પરંતુ એક હાથીનું માથું તેમને કાપીને તરત જ તેના પર બેસાડી દીધું. એટલે સૌથી પહેલાં સર્જન જો કોઈ હોય પૃથ્વી પર તો શંકરજી છે. આવું અંધવિશ્વાસુ અને પાખંડવાદીઓનું માનવું છે. દોસ્તો, તમારું શું માનવું છે આમાં? આજની અંદર જેટલું શિક્ષણ વધશે અને શિક્ષણનું અજવાળું થશે ને, એટલો જ આ પાખંડવાદ અને અંધવિશ્વાસ દૂર થશે. અને હા, સંબંધો ફક્ત લોહીના જ હોય તેવું નથી હોતું. ખરાબ સમયમાં તમારા મુશ્કેલ પરિસ્થિતિ જ્યારે તમારી હોય ને, અને ત્યારે તમારો હાથ પકડે ને, તેને જ મોટો સંબંધી કહી શકાય. સંબંધો ફક્ત લોહીના હોય તેવું જ નથી હોતું. સગા ફક્ત લોહીના જ તેવું નથી હોતું. સગા તેને પણ કહી શકાય છે કે બહુ જ ખરાબ સમયમાં તમારો હાથ પકડે. તમે બીમાર હોય અને બીમારીમાંથી બહાર નીકળવા માટે તમને જે કડવી ગોળી આપે છે ને, તે તમારે ગળી જવી પડે છે. જિંદગીની અંદર સંબંધોનું પણ એવું જ છે. તમારા સાથે કોઈએ તિરસ્કાર કર્યો હોય, કોઈએ દગો કર્યો હોય, કોઈએ છેતરપિંડી કરી હોય, કોઈએ કંઈ કર્યો હોય, તેવું જે બી ખરાબ વર્તન કર્યું હોય ને, તેને તમારે ગળી જવું પડે છે. જેમ કડવી દવા ગળી જવાથી કડવી લાગતી નથી ને ઉતરી જાય છે, મોંમાં શરીરમાં જાય છે અને બીમારી ઠીક થાય છે, તેમ આ બધા જે ખરાબ વર્તન કરવાવાળા તમારી જોડે છે ને, તેને પણ જો તમે ગળી જશો તો આપોઆપ તમારા સંબંધો છે ને તે સારા બનીને રહેશે અને તમારી જિંદગી સુખમય બની જશે. મારું અંગત માનવું છે કે આ મોટા મોટા મંદિરો છે ને, જ્યાં મોટા મોટા દાન આવે છે,
તેની પાસે જ મોટી મોટી કોલેજો અને સ્કૂલો ખોલી હોય તો છોકરાઓને મફત શિક્ષણ પણ મળી રહે અને જે મંદિરોની અંદર મોટા મોટા દાન આવે છે ને તેમાંથી શિક્ષકોને પગાર પણ મળી રહે. આ મારું અંગત માનવું છે. કોઈ તમારા વખાણ કરે કે તમારી નિંદા કરે, બંને સારા છે. કેમ સારા છે જાણો છો? જ્યારે કોઈ તમારી પ્રશંસા કરે ને એટલે તેનાથી તમને વધારે સારું કામ કરવાની પ્રેરણા મળે છે અને તમારી નિંદા કરે ને તેનાથી તમને સાવધાન થઈ જવાનો મોકો મળે છે. વાત સમજવા જેવી છે દોસ્તો. ન સમજાય તો ફરી સાંભળો, સમજો અને હોશિયાર બનો.